સૂતી હતી. તેને રાજાને ઘેર જવાનું મન થયું. તે ચાલતા તે જતા હતા રસ્તે, ત્યારે તેને મોરભાઈ મળ્યા. મોરભાઈ કહે, રાજા છો ચકલીબેન? તો ચકલીબેન કહે, રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાને હિસકે હિસવાજી ને રાજાની ગાદીએ બેસવાજી. તો મોરભાઈ કહે કે તને રાજાને ઘેર જતા બીક નથી લાગતી? તો ચકલીબેન કહે કે બીએ મોટા રાજાને બીએ મોટા પાડા, બીએ મોટા રાજાને બીએ મોટા પાડા. હું તો બહાદુર ચકલી, હું તો બહાદુર ચકલી, કોઈ નથી ના બીયું, કોઈ નથી ના બીયું. તો મોરભાઈ ખુશ થઈ અને તેને પીછો આપીને કહ્યું કે તું આને ઓઢણી બનાવી પહેરીને રાજાને ઘેર જાજે. તો પોપટભાઈ આગળ વધ્યા. આગળ જતા તેને રસ્તે પોપટભાઈ મળ્યા. પોપટભાઈ કહે કે તમે ક્યાં જાઓ છો ચકલીબેન? ચકલીબેન કહે, રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાને હિસકે હિસવાજી ને રાજાની ગાદીએ બેસવાજી. તો પોપટભાઈ કહે કે તને રાજાની ઘેર જતા બીક નથી લાગતી? તો ચકલીબેન કહે, બીએ મોટા રાજાને બીએ મોટા પાડા, બીએ મોટા રાજાને બીએ મોટા પાડા. હું તો બહાદુર ચકલી, હું તો બહાદુર ચકલી, કોઈ નથી ના બીયું, કોઈ નથી ના બીયું. તો પોપટભાઈ ખુશ થઈ અને તેને પીછું આપીને કહ્યું કે તમે આનો ઘાઘરો બનાવી પહેરીને રાજાને ઘેર જજો. તો ચકલીબેન આગળ જતા હતા, તેને રસ્તે કુકડાભાઈ મળ્યા. કુકડાભાઈ કહે કે ચકલીબેન તમે ક્યાં જાઓ છો? તો ચકલીબેન કહે કે રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાને હિસકે હિસવાજી ને રાજાની ગાદીએ બેસવાજી. તો કુકડાભાઈ ખુશ થઈ ને પીછો આપીને કહે કે તમે આની સાડી બનાવી ને પહેરીને રાજાને ઘેર જજો. તો ચકલીબેન આગળ જતા હતા, ત્યાં રાજાનો મહેલનો ગેટ આવ્યો. ત્યાં એક સિપાહી હતો. સિપાહી કહે, એક ચકલી તું કાં જાશે? તો ચકલીબેન કહે, રાજાની ઘેર જાવાજી, દાડમ દાણા ખાવાજી, રાજાને હિસકે હિસવાજી ને રાજાની ગાદીએ બેસવાજી. તો સૈનિક કહે કે ઊભી રહે, હું તને રાજાની ઘેર નહીં જવા દે. તો ચકલીબેનને તેના માથા ઉપર ચાંસુ મારવા માંડ્યા. તેથી તે બેહોશ થઈ ગયો. તેથી તે ચકલીબેન રાજાના મહેલની અંદર ગયા. ત્યાં તેને ફુવારામાં નાહ્યા, દાડમ દાણા ખાધા, રાજાને હિસકે હિસા અને ખૂબ જ મજા